નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા જોડાયા છે, કારણ કે અમરેલીની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનામાં આજે ક્યાંક પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ પણ પૂરા થઈ ગયા, પણ કૌશિક વેકરે અત્યારે ક્યાં છે તેનો કોઈ સવાલનો જવાબ નથી મળી રહ્યો. સરકાર આની અંદર લીગલી શું કરવા માંગી રહી છે તેનો પણ ક્યાંય કોઈ જવાબ નથી મળી રહ્યો. મેહુલભાઈ, તમે શું કહેશો? કારણ કે આ જે રીતની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એક દીકરી સાથે આ પ્રકારની ઘટના ઘટવી, હું એવું નથી કહેતી કે પાટીદારની દીકરી સાથે રાતના ટાઈમે લઈ જવી અને પછી એને પટ્ટા મારવા, આને લીગલી કઈ રીતે જોઈ રહ્યા છો આપ? દીકરી તો સમાજની દીકરી હોય, પરંતુ અગેન લીગલી આમાં એવું છે કે ઘણા બધા પ્રાવધાન છે, ઘણી બધી લીગલ પ્રોસેસ છે. હવે તો મને એવું લાગે છે ગુજરાતની તમામ જનતા પણ જાણતી હશે કે શું શું લીગલ પ્રોસેસ આવે. એમ છતાંય જે રાત્રે પોલીસ કર્મચારીઓ લઈ ગયા છે, મીડિયા સમક્ષ એમને રજૂ કર્યા છે, ગુનો સાબિત થાય એ પેલા પોલીસે સાબિત કરી દીધું કે આ ગુનેગાર છે. તો આ તમામ પ્રોસેસ માટે પોલીસ તો પોલીસ સામે ક્યારેય ગુનો ના નોંધાય, સ્વાભાવિક વાત છે. તો બીએનએસ ની ધારા 199 મુજબ તમે ડાયરેક્ટ કોર્ટમાં પ્રોસિડિંગ કરી શકીએ, પણ હજુ એ થઈ નથી. બેનને જે મારવામાં આવ્યો છે, રાઈટ, એની માટે બીએનએસ 79, પછી બેનની હારે કદાચ ગાળાગલોચ કરવામાં આવી હોય તો સોરી 74 79 મુજબ કાર્યવાહી થઈ શકે. તો એ કાર્યવાહી પણ નથી કરવામાં આવી. જે બેનનું સરઘસ કાઢવામાં આવ્યું એ બાબતે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરી શકે આર્ટિકલ 226 મુજબ, તો એ રીટ પણ દાખલ કરવામાં નથી આવી. જે હાલ થઈ રહ્યું છે અમરેલીની અંદર એ માત્ર ને માત્ર રાજકારણ થઈ રહ્યું છે, જેને સ્વાભાવિક રીતે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી હરેક વ્યક્તિ જજ કરી શકે કે શું, તો કે ભાઈ રેલીઓ કાઢવી, અવાજ ઉઠાવવો, અને એ પણ જરૂરી છે લોકતંત્રની અંદર. જ્યારે પણ સરકાર પક્ષ દ્વારા ખોટું થાય ત્યારે વિરોધ થવો જોઈએ, તો જ સરકારની આંખો ઉઘડે. પરંતુ વિરોધની સાથે સાથે ન્યાય માટે જે ન્યાયિક પ્રક્રિયા છે જેને ફોલો કરવી જોઈએ, તે આજ દિન સુધી નથી થઈ. હવે કેમ નથી થઈ એ તો ત્યાં અમરેલીમાં જે પણ લોકો બેઠા છે એમને વધારે ખ્યાલ હશે, ગોપીબેન. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થાય છે કે જે રીતે ત્યાં આખી ઘટનાને જોવામાં આવી રહ્યું છે, તમને શું લાગે છે આ કોનું ગવર્મેન્ટ, એટલે ક્યાંક ને ક્યાંક કૌશિક વેકરિયા પણ અત્યારે ગાયબ છે, કૌશિક વેકરિયા પણ સામે નથી આવી રહ્યા. ક્યાંક એવું પણ કહેવાય છે કે હર્ષ સંઘવી ત્યાં ગયા હતા, નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે. તમને શું લાગે છે આ રાજકારણથી આગળ વધીને દીકરી માટે વાત કરવી જોઈએ? નાર્કો ટેસ્ટની ક્યાં જરૂરત છે ગોપીબેન? એફએસએલ ની જરૂર છે, અને એફએસએલ કોણ ચલાવે? સરકાર ચલાવે. જ્યારે કોઈ મોટી ઘટના બને જેમાં પોલિટિકલ દમાદમ હોય ને આપણા ફાયદાની વાત હોય, ત્યારે એફએસએલ તો 7 દિવસમાં પણ થઈ જાય છે. તો આ ઘટનાની અંદર જે લેટર પેડ ઉપર જેમની સાઇન ને સિક્કા છે, એમને એફએસએલ નો રિપોર્ટ આવતા કેટલો ટાઈમ લાગે? એફએસએલ ના એક વ્યક્તિને જાંચ કરતા કેટલો સમય લાગે? કોઈ બેંક એમ્પ્લોયી હોય, ચેક વેરિફિકેશન માત્ર 5 મિનિટ લે છે. ચેક વેરીફાઈ કરી દે કે આ સાઇન થઈ ગઈ છે અને આ બરાબર સાઇન છે, રાઈટ, અને ચેક ક્લિયરન્સ થઈ જાય છે. તો આ જે લેટર પેડ ઉપર જેની સાઇન છે, લેટર પેડ ઓરિજિનલ છે કે ખોટો છે, કઈ રીતે ખબર પડે? તો કે સાઇન સિક્કાથી. તો સાઇન સિક્કા એફએસએલ કરીને રિપોર્ટ મીડિયા સમક્ષ મૂકી દો, ક્યાં મોટી વાત છે? પણ કહેવાય ને કે કરવાની દાનત નથી, કારણ કે તકલીફ એ છે કે પોતાની જ પાર્ટીના ચટ્ટા ભટ્ટા છે, એકબીજા ઉપર એલિગેશન લગાવે છે. જ્યાં સુધી મારા સૂત્રો અને મને જાણકારી મળી છે ત્યાં સુધી લેટર પેડ પણ સાચો છે, અને એ પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરશે, પણ પોલીસ તપાસ ક્યારે કરશે? તો કે પોલીસ તપાસ રાજકીય જ્યારે પણ આદેશ આપવામાં આવે ત્યારે. કારણ કે અમરેલીની અંદર બનેલી આખી ઘટના એ રાજકીય દબાણ હેઠળ પોલીસે કામ કર્યું છે. કોઈ એક એમએલએ ની વાહવાઈ કરવા માટે, કોઈ એક એમએલએ ને દબદબો સ્થાપિત કરવા માટેની પ્રોસિડિંગ છે. આ કોઈ ન્યાયિક પ્રોસિડિંગ ના કહેવાય. જો ન્યાયિક પ્રોસિડિંગ જ કરવામાં આવતી હોત તો આપણે જે અત્યારે વિરોધ કરીએ છીએ ને, આ જેટલો 7 થી 14 દિવસથી જે ઘટનાક્રમ ચાલે છે એ ક્યારેય ના બન્યો હોય, ગોપીબેન. પણ જે રીતે, કારણ કે ધારાસભ્યને લઈને શરૂઆતમાં કૌશિક વેકરિયા દેખાયા, પાટીદાર સમાજના લોકો ત્યાં ગયા, પાટીદાર સમાજ સંસ્થાઓ પણ ત્યાં આગળ પોતાના રિપ્રેઝેન્ટેટિવને મોકલી, અને પછી બધા જ ચૂપ થઈ ગયા. તમને લાગે છે કે આ ખૂબ ગંદી, એક લેવલથી વધારે જ ડાઉન, ગંદી કક્ષાનું રાજકારણ રમાઈ ગયું? મને એ જ તકલીફ છે અને મને એ ચિંતા પણ છે પાયલબેન પ્રત્યે, બરાબર. કેમ કે ગામડાનો જે પરિવાર હોય ને એ પહેલા તો શિક્ષિત ના હોય, એ ભોળો હોય. એને કોઈ સામાજિક આગેવાન અથવા કોઈ મોટો વ્યક્તિ આવી સમજાવે ને, કોઈ રાજકીય પાર્ટીનો કોઈ મોટો આગેવાન, એટલે સમજી જાય કે ભાઈ ચાલો આપણે આમ કરવાનું છે.
આ જેટલી પણ મીડિયાની ચકાચોણ હોય, કેમેરા હોય અથવા રાજકારણીઓની ચકાચોણ હોય, એ ટેમ્પરરી છે. જે કેસ છે એ પાયલબેનને જાતે પોતે ફેસ કરવાનો છે. તો મને એ જ ચિંતા છે કે કાલે મીડિયાના કેમેરા પણ જતા રહેશે, રાજકીય આગેવાનો પાયલબેનનો ફોન પણ નહીં ઉપાડે, એની ખાતરી આપું છું. અને આ બધી ઘટના હું એટલા માટે જાણું છું કે આ બધી વસ્તુઓમાંથી હું ખુદ પોતે પસાર થઈ ચુક્યો છું, રાઈટ. મીડિયાની ચકાચોણ મેં પણ જોઈ છે. તો વસ્તુ એ જ છે કે જયારે આ બધું હટી જશે ત્યારે ન્યાય વ્યવસ્થામાં લડવાનું કામ પાયલબેનનું છે. તો પાયલબેનને જાતે પોતે સમજવું પડશે કે કોઈ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સમાં ના આવીને પોતાની લડાઈ છે, મારે લડવાની છે. તો પોતે અવાજ ઉઠાવવો પડશે. પોતે એક સક્ષમ વકીલ, જે પોલિટિકલ પાર્ટીનો ના હોય, પોતે એક ઇન્ડિવિજ્યુઅલ વકીલ હોય, ઇન્ડિપેન્ડન્ટલી લડતો હોય એવો વકીલ હાયર કરી, જો પોલીસને સબક શીખવાડવો હોય, જે મિસ પ્રોસિડિંગ એમની સાથે કરવામાં આવી છે, તો એ બદલ અમરેલી કોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં, ચાહે તો સુપ્રીમ કોર્ટમાં ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થયું છે, રાઈટ. તો ચાહે તો સુપ્રીમ કોર્ટમાં પણ આર્ટિકલ 32 મુજબ પિટિશન દાખલ કરી શકે. તો જ્યાં સુધી તમે ખાલી મીડિયા સમક્ષ બાઇટ આપ્યા કરશો, તો જો મીડિયા સમક્ષ બાઇટ આપવાથી ન્યાય મળી જતો હોય તો ન્યાયતંત્રને તો તાળા મારી દેવા પડે. તો એ રીતે કોઈ દિવસ ન્યાય નહીં મળે. તો પાયલબેનને જાતે પોતે સમજવું પડશે ને આને ગંભીરતાથી વિચારવું જોઈએ, એવું મારું માનવું. પણ જે રીતે, કારણ કે આ જે આખો લેટર કાંડ થયો અને આ લેટર કાંડની અંદર જે રીતની ઘટના સામે આવી, ક્યાંક કૌશિક વેકરિયા અત્યારે છેલ્લા 10 દિવસથી ગાયબ છે. હર્ષ સંઘવી જે પહેલા દિવસે ત્યાં આગળ ગયા હતા અરેસ્ટ પછી, એ પણ અત્યારે આ મામલા ઉપર ચૂપ છે. ના મુખ્યમંત્રી તરફથી કશું બોલવામાં આવ્યું છે. તમારું શું માનવું છે? તમને લાગે છે કે આ લોકોએ કંઈક કહેવું જોઈએ? કારણ કે જો ધીરે ધીરે આ મુદ્દો હવે કોંગ્રેસ એવું કહી રહી છે, કારણ કે રાજનીતિ ખૂબ થઈ ગઈ છે આ મુદ્દા ઉપર. એટલે મારે તો કેવું નહીં, મારે તો એમને સ્પષ્ટ એવું કેવું જોઈએ કે ભાઈ તમે આવો મીડિયા સમક્ષ કૌશિકભાઈને અને માફી માંગી લો કે હા, મેં મારા રૂઆબ ઝાડવા માટે, મેં મારી સત્તાને પ્રસ્થાપિત કરવા માટે, અમરેલીમાં હું જ ડોન છું એવું સાબિત કરવા માટે મેં એક દીકરીનો પણ વરઘોડો કાઢ્યો. મેં પોતાનો રૂઆબ ઝાડવા માટે કે ભાઈ હું બહુ દૂધથી ધોયેલો છું, હું ભ્રષ્ટાચાર નથી કરતો, અને જો મારી વિરુદ્ધમાં કોઈ પડશે અમરેલીની અંદર તો હું તમામ સામ દામ દંડ ભેદ એ અપનાવીશ. પોલીસ એ મારા હાથ અંડરમાં કામ કરે છે. એ જે કરવા માટે મેં જે ભૂલ કરી છે, એક દીકરીનો વરઘોડો કાઢ્યો છે, રાત્રે એમને અરેસ્ટ કરાવ્યા છે, આજે મેં તમામ અને એમને પટ્ટા મરાવ્યા છે, એ જે પણ ઘટનાક્રમ એમને કરાવ્યો હોય એ તમામ બદલ મીડિયા સમક્ષ આવીને માફી માંગવી જોઈએ, સ્વીકારી લેવું જોઈએ, અને તો જ એ સાચા નેતા કહેવાય. બાકી તો બધી પોલિટિકલ બયાનબાજી અત્યારે નથી કરી શકતા ને, કારણ કે ફોલ્ટમાં આવ્યા છીએ. અને હું તો સચ્ચાઈ જાણે છે ને, આખો લગભગ ગુજરાત જાણે છે કે અમરેલીની અંદર કેટલા કેટલા પ્રકારના હપ્તા ઉઘરાવાય છે, કયા એમએલએ હોય, પછી એ તાલુકા મંત્રી હોય, જિલ્લા મંત્રી હોય, કઈ કઈ પ્રકારે તોડબાજી કરે, એ તો બધાને ખબર છે. તો કોઈ દૂધેથી ધોયેલું તો છે જ નહીં. તો આવો, દીકરીની માફી માંગો, તો પછી કોઈને વિરોધ કરવાનો મોકો જ ના મળે. તમે દીકરીને એવું લાગે તો એકલામાં જઈ અથવા કોઈ આગેવાને મારફતે જઈને માફી માંગી લો, તો બધાનો વિરોધ સંકેલા જાય. દીકરાને એવું થયું ચાલો માફી માંગી છે, તો એ પણ કંઈક વિચારે અને આનો કોઈ નિવાડો આવે. પણ મેહુલભાઈ, કારણ કે કૌશિક વેકરિયા ક્યાં છે કોઈને ખબર નથી. સામે પરેશ ધાનાણીએ માંગ કરી દીધી કે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા બંનેનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એટલે અગેન વસ્તુ એવી છે કે એ નાર્કો ટેસ્ટ કરવું, આ બધી પ્રોસિડિંગ છે એ વિરોધ પાર્ટીના કહેવા મુજબ તો ચાલે નહીં. સત્તા પક્ષ ચાહે તો થાય, બાકી ના થાય. કારણ કે પોલીસ પ્રોસિડિંગ નો સબ્જેક્ટ મેટર છે. અને કદાચ એમ છતાંય તમારે નાર્કો ટેસ્ટ જોતી જ હોય તો એ ખાલી સ્ટેજ ઉપર બોલવાથી ના થાય. તો એની માટે તમે કોર્ટમાં પિટિશન દાખલ કરી દો, હાઈકોર્ટની અંદર, અને હાઈકોર્ટ અપ્રુવલ આપશે તો હર્ષંઘવીજીને પણ કરાવવું પડશે નાર્કો ટેસ્ટ. તો વાતોથી પહેલા તો નાર્કો ટેસ્ટ ના થાય, એ બધી પોલિટિકલી વાતો છે. બીજી વસ્તુ એવી છે કે સત્તા પક્ષ ચાહે ને તઈ જ બધું થાય. સત્તા પક્ષમાં જો ચાહે ગૃહમંત્રી હોય, પાટીદાર મુખ્યમંત્રી હોય, પણ એમ છતાં પણ મને એ જ નથી સમજાતું કે ગૃહમંત્રી, પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પણ એક દીકરીની બાબતમાં તમામ ચૂપ કેમ છે? કોઈને કઈ બોલવું કેમ નથી? કોઈને કઈ એક્શન કેમ નથી લેવા? અને ચાલો ને હવે પોલિટિકલી તો આપણે સમજ્યા, અહીંયા જે કાયદા કાનૂનની ભૂલ કોણે, તો કે પોલીસે કરી છે. તો એ પોલીસનો એક પણ કર્મચારી ઉપર સસ્પેન્શન નથી લાગ્યું. એ ચાહે તપાસ કરનાર અધિકારી હોય, એ અરેસ્ટ કરવા ગયેલા લોકો હોય, પછી મેડિકલ તપાસની કામે ગયેલી ટીમ હોય, કે પછી જિલ્લા એસપી હોય, તો એ એકની સામે સસ્પેન્શનનો ઓર્ડર આજ દિન સુધી કેમ નથી થયો? તો મને તો કોઈના કોઈ જગ્યાએ એને 100% એવું જ લાગે છે કે અહીંયા
સત્તા પક્ષને બધી જ ખબર છે, બધી જ માહિતી છે, પણ કેવું છે કે પોતાના જ ભાઈઓ છે જે ચોર છે, ચોરના દીકરા નીકળ્યા છે, રાઈટ? તો એમને કઈ કરાવવું નથી. અને હું તો કહું કે આ બધા એક જ થાળીના ચટ્ટાપટ્ટા છે. ગુજરાતના મોટા ભાગના તમામ ધારાસભ્યો એ ચોર છે ને હપ્તાખોર છે. પણ વસ્તુ એવી છે કે એકનું બહાર નીકળ્યું છે તો ભવિષ્યમાં એવો દાખલો બેસાડીએ. એવું નથી કે એવો દાખલો બેસાડીએ તો કોઈ દિવસ કોઈ બેન દીકરીની આબરૂ રોડ ઉપર ના ઉછળે. પણ આ લોકોને એવો દાખલો બેસાડવો છે કોઈ ધારાસભ્યની સામે કોઈ બોલવો જોઈએ નહીં, ચાહે ભ્રષ્ટાચાર કરે, ચાહે ખાણાખડીના હપ્તા ઉઘરાવે કે ગમે તે કરે. પાટીદારના ધારાસભ્ય પણ આટલા બધા છે. હા, એ તો દુઃખની વાત છે ને કે પાટીદારના ધારાસભ્ય હોવા છતાં એક પાટીદારની દીકરી સાથે આવું થાય અને એક પણ ધારાસભ્ય પોતાના પદની ઉપર આવી અને સ્ટેટમેન્ટ નથી આપતો, વિરોધ નથી જતાવતો, માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકે છે. અને જ્યારે બી આ લોકોને વોટની જરૂર હોય ત્યારે અમે પટેલ છીએ એવા બયાનબાજી કરવા આવી જાય. એક પટેલ તરીકે તમારે અમને મત આપવો જોઈએ, એક સમાજના મતની ભીખ માંગવા માટે આવી જાય. પરંતુ જ્યારે હકીકતમાં સમાજ માટે લડવાની વાત આવે ત્યારે આ બધા 10-10 કદમ પાછળ વયા જાય, માત્ર ને માત્ર પોતાનું રાજકીય સ્ટેટસ અને પોતાની પોલિટિકલ પાર્ટીને બચાવવા માટે જ આ લોકો તત્પર હોય છે. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ પણ છે ને કે જે રીતે પાટીદાર સંસ્થાઓ છે, પાટીદાર સંસ્થાઓ તો એવું કહેવાય છે કે ખૂબ સ્ટ્રોંગ સંસ્થા છે. તમે પોતે બી પાટીદાર કમ્યુનિટીમાંથી આવો છો. એ ખોડલધામ હોય, ઉમિયાધામ હોય કે કોઈ પણ પાટીદાર સંસ્થા તમે લઈ લો. શરૂઆતમાં પાટીદાર સંસ્થા ત્યાં આવી, કૌશિક વેકરિયાને એ લોકો સાથે મીટિંગ પણ કરી હતી અને કીધું કે કેસ પાછો લઈ લઈશું. પણ ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એ કેસ પાછો ન લઈ શકાય જ્યાં સુધી એની એક લીગલ ફોર્માલિટી ન થાય. આવી વાત પણ કરવામાં આવી. કૌશિક વેકરિયાએ કીધું કે હું કેસ પાછો લઈ લઈશ ને બધી જ ચર્ચાઓ થઈ ગઈ. પણ અંતે થયું કશું જ નથી. આ સંસ્થાઓએ પણ હવે આગળ આવીને વિચારવાની જરૂર છે કે પાટીદારોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. હું હમણાં બોલીશ તો ઘણા બધાને ખોટું પણ લાગશે, પણ એનાથી મને ફરક નથી પડતો. પાટીદાર સંસ્થાઓ છે ને, એમાં મોટા ભાગની પાટીદાર સંસ્થાઓ એ પોલિટિકલ પ્રોપોગન્ડા હેઠળ ચાલે છે. જેમને જ્યારે બી વોટિંગ કરાવવું હોય કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી પાસેથી, ત્યારે એ આગેવાનો આગળ આવે છે, મત કરવા માટે અપીલ કરે છે. પણ હકીકતમાં જ્યારે કોઈ પણ સામાજિક આગેવાનને અથવા એ સમાજના દીકરાને કે દીકરીને એ સંસ્થાની જરૂર હોય ત્યારે એ સંસ્થા ક્યારે આગળ આવતી નથી. એ ચાહે મારી ઘટના, ભૂતકાળમાં બનેલી મારી ઘટનાઓ હોય કે અત્યારે વર્તમાન બનેલી પાયલબેનની ઘટના હોય કે ભવિષ્યમાં કોઈ પણ પાટીદાર દીકરા કે દીકરી ઉપર કોઈ પણ ઘટના બને, તો પાટીદાર જે સંસ્થાઓ છે એ માત્ર ને માત્ર પોલિટિકલ પ્રોપોગન્ડા માટે, પૈસા કમાવવા માટે અને પોતાના દાન ભેટ સોગાદો એ લેવા માટે અને પોતાનું એક પોલિટિકલ સ્ટેટસ બનાવવા માટે કામ કરે છે. ઘણાને દુઃખ લાગશે, ઘણાને ખોટું લાગશે, પણ એનાથી મને ફરક નથી પડતો, કારણ કે આ સત્ય છે, હળહળતું અને કડવું સત્ય છે. ગુરુભાઈ, પણ હર્ષ સંઘવીને શું કહેશો? એઝ એ ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવી જ્યારે એમ કહેતા હોય કે સરઘસ તો નીકળશે જ, દંડા તો પડશે જ, આ બધી વસ્તુ જ્યારે આવતી હોય છે એટલે એક ક્રિમિનલ થી લઈ અને એક સામાન્ય માણસાનો વિક્ટીમ થતો હોય. જ્યારે ગૃહમંત્રી કહેતા હોય તો એસપી ને તો એવું લાગે કે ઓ મારા ગૃહમંત્રી જ આવું કહેતા હોય છે તો મારા માટે તો ઈઝી વસ્તુ છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે દંડા મારવા, પછી એમને લંગડા ચલાવવા એ જરૂરી નથી બેન. કાયદો વ્યવસ્થા ચલાવવા માટે પોલીસ ઉપરનો તમારો કંટ્રોલ છે ને એ જરૂરી છે. અહીંયા મિસમેચ થાય છે. એમની મેન્ટાલિટી કઈ ફિલ્ડમાં કામ કરે એ મને નથી સમજાતું. ગુજરાત પોલીસ એ આઉટ ઓફ કંટ્રોલ કામ કરે છે, પ્રમોશનની લાલચમાં અને નેતાઓની પગચંપી કરવા માટે કામ કરે છે, અને એનું જ પરિણામ છે અમરેલીની ઘટના. તમારે વરઘોડા કાઢો, રીઢા ગુનેગારોના કાઢો, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ તમે જ્યારે છૂટો દોર આપો ને ત્યારે આ રીતે કોઈ મહિલાની ઇજ્જત છે ને એ રોડ ઉપર ઉછળે, અને ભવિષ્યમાં પણ ઉછળશે જો હજી આમને છૂટો દોર પોલીસ તંત્રને આપવામાં આવે તો. પોલીસ ઉપર પાવરફુલ કંટ્રોલ એ આજે અને ભવિષ્યમાં તમામ સંજોગોમાં અનિવાર્ય છે. પોલીસ ખાતામાં ટ્રાન્સપરન્સી એ અનિવાર્ય છે. અહીંયા તો તમે પોલીસનો વિડીયો તરત ફોન ખેંચીને તમારે હું અંદર પૂરીને કેસ દાખલ કરી દેવામાં. આજ હું હજી 5 કલાક પહેલા રેડ પાડીને આવ્યો છું વેસુમાં, કે જ્યાં પોલીસના દલાલો ભેગા મળીને હપ્તા વસૂલી કરતા હતા. ત્યાંથી 3 કિલોમીટર દૂર છે હરસંઘવીજીનું ઘર. હરસંઘવીજી જ રસ્તા ઉપરથી નીકળે જયારે ભાઈ અમને ગાંધીનગર જવું હોય ત્યારે. તો ટૂંકમાં હું એ સમજાવું છું કે જ્યાં તમારે જોવાનું છે ને ત્યાં જુઓ. ખાલી મીડિયાના કેમેરા નજર સામે આવી જાય એટલે આપણે ગમે તે ફાકા ફોજદારી કરી દઈએ, ગમે તે ફોર્મમાં આવી જઈએ, એ અનિવાર્ય નથી. એક ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી છે કે આ ગુજરાત રાજ્યની હરેક દીકરી, હરેક માં, હરેક ભાઈ, હરેક વ્યક્તિને શાંતિ અને સુખાકારી પ્રદાન કરવાની. તમારું કામ ફાકા ફોજદારી કરી અને પોલીસને ડબલ પંપ મારવાનું અને
પોલીસને આઉટ ઓફ કંટ્રોલ કરવાનું નથી. આ પોલીસને તમે આઉટ ઓફ કંટ્રોલ કરી રહ્યા છો ને, એના જ માઠા પરિણામો ભવિષ્યમાં પણ ગુજરાતની જનતા ભોગવશે. અને હું તો ખાતરીપૂર્વક કહું છું કે આજે કોઈ એક દીકરીનો વારો આવ્યો છે, ભવિષ્યમાં તમારા જ નેતાઓ છે ને એનો વારો આવશે, અને એ 100% આવશે. તમે કહી રહ્યા છો કે એમના જ નેતાઓનો વારો આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યુડિશિયરીમાં પણ આપણને એવું દેખાતું હોય કે ભાજપના નેતા હોય તો એમના વરઘોડા ના નીકળે, કે પછી એમને એ દંડા મારીને ચલાવવાના હોય, એ બીઝેડ હોય કે પછી દાહોદની અંદર દીકરી સાથે થયેલા બલાત્કારની ઘટના હોય. તમને એવું લાગે છે કે ભાજપના નેતા માટેના અલગ નિયમ છે, સામાન્ય જનતા માટે અલગ નિયમ છે? ભાજપના નેતાઓ અને જે રૂપિયાવાળી પાર્ટીઓ હોય, જે ટેકનિકલી ફંડિંગ આપતી હોય કોઈ પણ એક સત્તા પક્ષને, તો એમની માટે અલગ નિયમો છે. અને જે ગરીબ વ્યક્તિ છે, જે ઝૂંપડામાં રહેતી વ્યક્તિ છે ને, કદાચ રીઢો ગુનેગાર છે. રીઢો ગુનેગાર કોણ હોય કે મારી જેવો વ્યક્તિ કઈ રીઢા ગુનેગાર ન બને. એક મિડલ ક્લાસ ફેમિલીનો કોઈ કોમન મેન રીઢો ગુનેગાર ના બને. જે ગરીબ છે, જે પછાત છે, જેની કોઈ ઇજ્જત આબરૂ નથી, એવા રીઢા ગુનેગારો, રાઈટ? તો એવા રીઢે ગુનેગારોના વરઘોડા કાઢીને તમે શું સાબિત કરવા માંગો છો? અને એવા વરઘોડાઓ ક્યાં વિકસિત દેશોમાં નીકળે છે? તો કાયદો વ્યવસ્થા ત્યાં છે જ, અને વેલ એસ્ટાબ્લિશ છે. તો મારું હરસિંઘવીજીને એ જ કહેવાનું છે કે તમે જે માઇન્ડ સેટ થી ચાલી રહ્યા છો એને થોડું ચેન્જ કરો. અને હકીકતમાં સંવિધાનિક રીતે જો તમે ચાલો તો સંવિધાનના પાવર મુજબ બનેલા જે કાયદાઓ છે ને, સક્ષમ છે લડવા માટે. અને ગોપીબેન, પાયલબેન માટે પણ એ લડવા માટે સક્ષમ છે. હું તમને 100%ની ખાતરી કહું છું. એટલી બધી હા હુલ્લા કરવાની જરૂર નથી. અત્યારે જે અમરેલીમાં ચાલી રહ્યું છે, વિરોધ જરૂરી છે, પણ તમે આર્ટિકલ 226, 528 મુજબ કોશિંગ પિટિશન ડાયરેક્ટ દાખલ કરી દો કે હું આ કેસની અંદર સાક્ષી છું, હું આરોપી નથી. કોશિંગ પિટિશનની હિયરિંગ હાઈકોર્ટમાં ચાલશે. જો એફઆઈઆર માં ડેફિશિયન્સી ઓફ એવિડન્સ છે, જેની માટે 189 નો રિપોર્ટ પોલીસે ફાઇલ કર્યો, કોર્ટે ના મંજૂર કરી દીધો, તો હાઈકોર્ટ છે તમારી એફઆઈઆર રદ કરી દેશે. મારી સામે કેટલી એફઆઈઆરો છે અને એની કોશિંગ પિટિશનો પેન્ડિંગ છે હાઈકોર્ટની અંદર. તો મારું કહેવાનું એ જ છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો છે, જેની માટે તમારે પોલિટિક્સની જરૂર નથી, કોઈ રાજકારણીની જરૂર નથી. તો એ પ્રોસેસ કરવી જોઈએ, તો આ લોકોને તમાચો મળે, તો તમારે પછી ગૃહમંત્રીની જરૂર પડે. એની કાયદો વ્યવસ્થા તો વેલ એસ્ટાબ્લિશ છે, પરંતુ એ પ્રોસેસ થતી નથી, અને ગૃહમંત્રીની પ્રોસેસ કરાવવામાં અથવા કોઈ દીકરીને ન્યાય આપવામાં રસ નથી. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.